ભારતના આજના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. વિવેકાનંદજીએ એમનું આ સૂત્ર આપણા યુથને આપ્યું હતું. વાત હું જ્યારે યુથની કરી રહી છું તો ચોક્કસથી વાત કરીશ આજના ધોરણ 10ના રિઝલ્ટની. કારણ કે આજનું યુથ ખૂબ જ ખુશ છે આજના રિઝલ્ટથી. આજનું જે પરિણામ છે એ રેકોર્ડ બ્રેક રહ્યું છે. 83% આસપાસનું આજનું પરિણામ છે. ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે 10મા ધોરણના જ એવા એક વિદ્યાર્થી. તો આવો આપણે જાણીએ. આ વિદ્યાર્થી છે તનિષી, અને તનિષીને ખાસ કરીને પૂછીશું એમના 10મા ધોરણના પરીક્ષાથી લઈને ભણવાથી લઈને ધોરણ જે આખું પાસ આઉટ કર્યું છે એ સુધીના તમામ અનુભવ. વેલકમ તનિષી. જી આયુષીજી. યસ, તો કેવું લાગે છે ફર્સ્ટ ઓફ ઓલ આજે રિઝલ્ટ આવ્યું છે એ વિશે? તો મારા 98.52% છે. Okay. એટલે સવારે જ્યારે અમે લોકો ઉઠ્યા અને તરત અમે લોકોએ જે જોયું રિઝલ્ટ, જી, એમાં ખુશીનો કંઈ પાર નહોતો. એમ કે બહુ જ ખુશી થઈ. બધાના ફોન્સ આવ્યા. ફોન સૌથી પહેલા તો પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ થયું, દાદા દાદીને પ્રાઉડ ફીલ થયું, મને, મારા ભાઈને, અમને બધાને એટલી જ ખુશી હતી. ચોક્કસ. એટલે સૌથી પહેલા તો એટલે ગઈકાલે રાત્રે આમ શું હતું એ જાણવું છે ખાસ. રાત્રે અમે લોકો બહુ મોડા સુધી જાગ્યા હતા કારણ કે હું થોડીક નર્વસ હતી. આઈ વોઝ નોટ શ્યોર કે મારું શું રિઝલ્ટ આવશે. બધા પેપર નો ડાઉટ સારા ગયા હતા, પણ એક હોય ને કે રિઝલ્ટ શું આવશે એ નર્વસનેસ હતી. એ નર્વસનેસ હતી. એટલે બહુ મોડા સુધી તો ઊંઘ બી ના આવી મને. હું પણ એટલે એક રિઝલ્ટ કાલે છે એટલે ઊંઘ નથી આવતી. બરાબર છે. રાઈટ રાઈટ. તો મેઇન તો એ પૂછીશ કે એક્ઝામ આપતી વખતે આ વખતે એવી તો મતલબ મહેનત તો ડેફિનેટલી કરી હશે. અને પર્સન્ટાઇલ તમે શું આપણે જે વાત કરી એ 1 ગ્રેડ છે તમારો. તો તમારી સ્કૂલ વિશે જણાવો અમારા દર્શક મિત્રોને. મારી સ્કૂલનું નામ A1 સ્કૂલ છે અને એ સેટેલાઇટ એરિયામાં આવેલી છે. જી. અને તમારા પર્સન્ટેજ આઈ વુડ સે પર્સન્ટાઇલ 98.52. ઓકે, 52, 98.52 એટલે એ પણ ગ્રેડ છે. હા. એન્ડ યસ, તો આગળ મહેનત આખા વર્ષ કેવી હતી એ જાણવું છે. આખા વર્ષ મહેનત તો ફૂલ કરી, ફૂલ. બટ જે બોર્ડની પહેલાના જે 3-4 મહિના કહીએ એમાં સૌથી વધારે મહેનતની જરૂર છે. જેમાં પ્રિલિમ્સ હોય છે, જેમાં ટેસ્ટ પેપર્સ હોય છે ને એ રીતના જે પ્રિપેરેશન થતી. આખો વર્ષ આપણે મહેનત કરી પણ 3-4 મહિના જે છેલ્લા હોય એમાં અગર જો આપણે થોડીક ચૂકી ગયા મહેનતમાં તો પછી રિઝલ્ટ ડાઉન જવાની સંભાવના છે. બરાબર. અને જો સપોઝ એવા પણ સ્ટુડન્ટ હોય કે જે વર્ષ આખું મહેનત કરે ના કરે, ઓછી મહેનત કરે, કઈ પણ આ 3 મહિના જે પહેલાના હોય છે, પરીક્ષા પહેલાના 3 મહિના એ સાચવી લેતા હોય છે. એ લોકોને ચોક્કસથી ખબર હોય છે કે આ 3 મહિનાની અમારી મહેનત રંગ લાવવાની છે. તો આપણે જાણીએ છીએ કે તમે ટોપર છો, તો તમે 3 મહિના પહેલા મહેનત કરી કે પછી વર્ષ આખું તમારું રેગ્યુલર રૂટીન હતું વાંચવાનું? વર્ષ આખું રેગ્યુલર રૂટીન હતું. ઓકે. એટલે રોજનું રોજ વાંચવાથી લઈને દરેક રૂટીન જે ચાલતું હોય, ટ્યુશન છે, આ છે, તે છે. રાઈટ. ઓકે, બરાબર છે. તો ખાસ એ પણ પૂછીશ કે મનગમતો સબ્જેક્ટ વિષય એવો કયો છે કે જે બહુ ગમે છે? બધા વિષયો મારા માટે સરખા જ છે. હા, એટલે કારણ કે હું મારી વાત કરું ને તો પર્સનલી એવું છે કે સ્કૂલમાં 9 જ્યારે ધોરણ આવતું ને તો હું ગુજરાતી જે મારો ફેવરિટ સબ્જેક્ટ હતો, તો એટલે આ ગુજરાતીનું જે આ વિષય આવે ને એટલે કેવું કે પહેલાની બુક્સ આવી હોય આપણી જોડે, જે નવા ધોરણમાં જઈએ પહેલી હું આખી બુક્સ વાંચી કરતી. તો એવો તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે જેમાં તમે હાઈએસ્ટ સ્કોર કર્યો હોય? કેવી રીતે? મેથ્સ અને સાયન્સ. ઓકે. તો આગળ પછી વિચાર શું છે લેવાનો? સાયન્સ મેડિકલમાં જવું છે. વાહ. એટલે બાયોલોજી. હા. યસ, એટલે સબ્જેક્ટ એ રીતનો ફાઇનલ કર્યો છે જેમાં શોખ છે. તો ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો તમને આટલા જે સરસ પરિણામ તમારું જે આવ્યું છે, અને આગળ તમારી કારકિર્દી વધુ ઉજ્જવળ બને એ સાથે પણ બીજો એક સવાલ છે ને, યુથને લઈને જેમ આપણે અત્યારે વાત કરી, તો એટલે હું ચોક્કસ એ પૂછીશ કે આટલું જે હેક્ટિક શેડ્યુલ હોય છે અત્યારે સ્ટુડન્ટ્સનું, સ્કૂલ જાઓ, અહીંયા આવો, પેલા ક્લાસમાં જાઓ, ટ્યુશન જાઓ,
બધું જ જે એ શેડ્યુલ ઓલ ટુગેધર થતું હોય છે, ત્યારે હું ખાસ એવું પૂછીશ કે પરિવાર મતલબ કે પેરેન્ટ્સનું કઈ રીતનું આમાં ઇન્વોલ્વમેન્ટ હતું, કે સપોર્ટ કઈ રીતનો હતો? પેરેન્ટ્સનો મારા કેસમાં તો એવો ઇન્વોલ્વમેન્ટ હતો કે લેવા મૂકવાનું એ જ લોકો સંભાળતા. ઓકે. પ્લસ મારું ડાયટ અને મારું ધ્યાન ભણવામાં રહે એની ખૂબ કાળજી એ લોકો રાખતા હતા. એટલે જી. સેપરેટ પાર્ટ બી આપ્યો ઓકે. એવી રીતે. પણ એટલે એવું નોટ નેસેસરી કે તમારો સેપરેટ રૂમ હોય જ. હા કારણ કે પહેલા મારી જોડે નહોતો, પણ છેલ્લા પછી ધીમે ધીમે હા, એટલે એ મળી એવું ગઈ હતી ધ્યાન, સ્પેસ. એટલે એ રૂમ મળે, સ્પેસ મળે, જેના પરથી તમે ડેવલપ કરી શકો કે તમારે વાંચવું શું છે, કેટલું છે, કઈ રીતનું છે, હા આટલું જ વંચાશે, આજે થોડો મૂડ ઓફ છે, એ બધું જ તમે તમારા પ્રોઝ એન્ડ કોન્સ તમે એના સેટ કરી શકો. હા ડેફિનેટલી. તો પછી આજે હું એમ પૂછીશ કે આ રિઝલ્ટ આવ્યું, બધા જોડે લગભગ અત્યાર સુધી પરિવારમાં વાત તો થઈ જ ગઈ હશે, રાઈટ? હા હા ઓલમોસ્ટ. ડેફિનેટલી. તો ફ્રેન્ડ સર્કલમાં પણ એટલું જ બધું કરાઈ, ચીયર અપ એન્ડ ઓલ થયું હશે. હા ડેફિનેટલી રાઈટ. એટલે આ એક માહોલ એવો છે કે તમને તમારું આખા વર્ષની જે મહેનત છે એ ફળી તમને ખુશ બી થયા હશોની વાત. તો એક સવાલ છેલ્લો એ ખાસ પૂછીશ કે તમે હવે 11th સાયન્સમાં જે લેવા જઈ રહ્યા છો, તો હવે જે લોકો 10th આવશે ને તમે ઘણાને ઓળખતા હશો એમાંથી, જે હા. તો એ લોકોને ખાસ એવું શું કહેવા માંગશો? એવી વિશેષ એવું શું કહેવાય કે સલાહ છે કે એવી કોઈ વિશેષ છે એવું શું આપવા માંગશો? કઈક એવી ટ્રિક્સ એન્ડ ટેક્ટિક્સ શું છે? પહેલા તો જે લોકો 10thમાં આવશે એ લોકોને હું બધાને ઓલ ધ બેસ્ટ કહીશ. અને બીજું એ કહીશ કે તમે જે 9thમાં ભણ્યા છો એના કરતાં 10th ઇઝી છે. લેન્ધી ખરું લાગશે, બટ 10th જે છે એ 9th કરતાં ઇઝી છે. ઓકે. અને તમે લોકો કોઈ બી સબ્જેક્ટ તમને હાર્ડ પડતો હોય, મોસ્ટલી તમે ટેક્સ્ટ બુક પ્રિફર કરો. ઓકે. બીજી કોઈ બુક્સ કરો ના કરો, ટેક્સ્ટ બુક સાયન્સ, એસએસ જેવા જે થિયોરિટિકલ સબ્જેક્ટ્સ છે એમાં મોસ્ટલી તમે લોકો ટેક્સ્ટ બુક એનસીઆરટી કે કોઈ બી ટેક્સ્ટ બુક તમારી હોય એ તમે પહેલા રિફર કરો અને પછી બીજી બુક પર જશો. બરાબર. અને એમાં અગર કોઈ ડિફિકલ્ટ ટોપિક લાગે તો એના કી પોઈન્ટ્સ કે માઇન્ડ ચાર્ટ કે એવું કંઈક તમે બનાવશો તો તમને ઇઝી પડશે. એટલે ડિવાઈડ એન્ડ રૂલ વાળો જે રૂલ છે અહીંયા લાગુ પડે, બધું અલગ અલગ કરો અને મોઢે કરતા જાઓ. હા જેમ અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમારા ટીચર કહેતા, અમે પૂછે ને મેડમ આઈએમપી, કશું આઈએમપી નહીં, ડાયરેક્ટ આવું જોઈએ કહેવાનું. અમારા ટીચર તો બે ચોપડીના જે પુઠ્ઠા છે ને આગળ પાછળના, એ વચ્ચેનું જે હોય ને બધું જ આઈએમપી છે. અમારા ટીચર્સ અમને આવું કહે. સો વાત એવી હતી કે અહીંયા આઈએમપી આપણે કલેક્ટિવલી અને ભેગું કરવાનું છે, સિલેક્ટ કરીને અલગ અલગ કરીને મોઢે કરતા જઈશું તો પાર્ટલી જે પણ વસ્તુ મોઢે કરીને વધારે યાદ રહેતું હોય. યુ હેવ નોટ રોંગ. એટલે આ રીતની મહેનત આગળ પણ જે 10માં હવે આવ્યા છે એ લોકોને કામમાં લાગી શકવાની છે. બાકી તો ચોક્કસથી તનિષ, બહુ જ ગમ્યું અમને તમારી સાથે વાત કરીને, અને ખરેખર એક એવો અનુભવ પણ થયો કે સ્ટુડન્ટ્સને જે નર્વસનેસ હોય એ ખબર પડી કે કેવી ફીલ થતી હોય છે, અને જ્યારે પર્સન્ટેજ આવે છે ત્યારે કઈ રીતનો એમનો ઉત્સાહ હોય છે. ચોક્કસથી આગળ તમારી કારકિર્દી શુભ રહે અને સફળતાપૂર્વકનો માર્ગ તમે પણ નક્કી કરો એવી અમારી આશા સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે ચોક્કસથી જોઈશું બીજી એક વિદ્યાર્થી આપણી સાથે જોડાવાની છે. તો હું જોતા રહો સ્મિતા.